જય જવાન જય કિસાન. નમસ્કાર મિત્રો. આજે પ્લાન્ટેશન ચાલુ છે, તમે જોઈ શકો છો. ગામ છે નીચી માંડલ, તાલુકો જિલ્લો મોરબી. જો આ અમે મુહૂર્ત કર્યું, અત્યારે નારિયેલ ફોડી અગરબત્તી કરીને મુહૂર્ત કર્યું ને આ ટાઈપના પ્લાન્ટ અમે લગાવીએ છીએ. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ ટાઈપનું પ્લાન્ટ અમે લગાવીએ છીએ. પૂરા ખેતરમાં આ જો મજૂરો કામ કરે છે. ટોટલ 100 વીઘાનું પ્લાન્ટેશન છે. અને જે પ્લાન્ટેશન છે એ મોરબી તાલુકાના ખેડૂત છે અને MLA સાહેબ બી છે અને MP સાહેબ બી છે. મોરબી સાંસદ સભ્ય છે. હા હતા. જે આ જે મોરબી ડિસ્ટ્રિક્ટના જે અત્યારે MP હતા, EX MP છે, એમનું આ પ્લાન્ટેશન ચાલુ છે. કુંડારિયા સાહેબ જેઓ 100 વીઘાનું પ્લાન્ટેશન કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. હેડો થોડું ડબલ વિડીયો છે એટલે વાંધો આપણું બી દેખાશે સામેનું બી. જો આ ટાઈપનું અમે પ્લાન્ટેશન કરીએ છીએ, તમે જોઈ શકો છો મિત્રો. આવો આવો સાહેબ, થોડું ચાલતા જઈએ. આ પૂર્વ સાંસદ સાહેબ છે, એમનું 100 વીઘાનું પ્લાન્ટેશન કરીએ છીએ. સાહેબ, તમને આજે પ્લાન્ટેશન કરવાનો વિચાર કેમ આવ્યો? કેમ કે ખેતીમાં અત્યારે મજૂરોની મુસીબત મોટા મોટી છે. બરાબર સાહેબ. એટલે આમાં ઓછામાં ઓછા લેબર જોઈએ. અને એક વાર વાવી દીધા પછી 4 વર્ષ ખાલી પાણી જ પાવાનું, 4 વર્ષ પાણી પાવાનું. હા, એના કારણે આ પ્લાન્ટેશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. હા 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 હા. વીઘે સાહેબ 800 પ્લાન્ટ લગાવે છે. 800 પ્લાન્ટ અને યુકેલિપ્ટસ 413ની વેરાયટી છે. હવે આમાં એવું છે કે લગભગ 2.5 થી 3.5 વર્ષ વચ્ચે કમસે કમ સાહેબના ખેતરમાંથી 2000 ટન લાકડું નીકળે ને, 6000નો ભાવ હોય ને તો 1 કરોડ 20 લાખ રૂપિયાનો માલ થાય. એટલે આ ટાઈપનું સાહેબે કેલ્ક્યુલેશન માર્યું છે અને આ પ્લાન્ટેશન કરે છે. અને આ એરિયાની અંદર 16 ગુઠાનો વીઘો હોય છે, એમાં 20 થી 21 ટન માલ નીકળેલો છે. મિત્રો તમે જોઈ શકો છો આ લાઈવ પ્લાન્ટેશન. આ ટાઈપના પ્લાન્ટ લગાવેલા છે. ચાલો સાહેબ. હલો સાહેબ, તો તમે આ બધું ખેતી સાથે, પોલિટિક્સ સાથે આ તમે 3 ગણું કામ કરો છો. આ પર્યાવરણનું કામ બી તમારું થઈ ગયું, પર્યાવરણ શુદ્ધિકરણનું કામ થઈ ગયું. અને આમાં 100 વીઘાનું મેં બીજા 70 વીઘામાં 10,000 આંબાના રોપા વાવ્યા છે. હા હા હા, 10,000 આંબા. જૂન 2025માં, 1 વર્ષ નથી, હમણાં એનું ઝાડવાનું કટિંગ કર્યું છે. ઓકે, પ્રૂનિંગ કર્યું છે. બરાબર. અને 10,000 રોપા છે. અત્યારે આ 80,000 નીલગીરીના રોપા વાવવાનું પ્લાનિંગ કર્યું છે. હા હા, આજે વાવેતર શરૂ કરવામાં આવે છે. ઓકે ઓકે ઓકે. જબરદસ્ત પ્લાનિંગ સાહેબ તમારું, જબરદસ્ત છે. અને બહુ 100% ઓર્ગેનિક ખેતી કરી છે. અત્યારે અમે જીવામૃતની 15 થી 30,000 લીટરની 2 ટેન્ક છે. હા હા, અમારા ઘરની ગૌશાળા જોયું તમે કે 50થી વધારે ગાયું છે. ઘરનું ગૌમૂત્ર અને ઘરનું છાણ અને આંબાનું અમે તે જે વાવેતર કર્યું એમાં 100% ઓર્ગેનિક છે. અને એનો ઘાસચારો જે વાવી છે, ચાસડીઓ, ગદબ કે કાંઈ પણ, એમાં પણ અમે જીવામૃત પાઈએ છીએ. અને 100% ઓર્ગેનિક ખેતી થાય એવું અમારું પ્લાનિંગ છે. જબરદસ્ત. ઓર્ગેનિક જે પંચામૃત સાહેબ બનાવે છે ને, એ મેં રૂબરૂ જોયું છે. બે બહુ મોટી ટેન્ક છે. કેટલા લીટરની ટેન્ક છે? 15,000ની 2. 15,000 લીટરની 2 ટેન્ક છે. એમાં જીવામૃત તૈયાર કરવામાં આવે છે. સાહેબ, જીવામૃતમાં શું શું તમે આમ કન્ટેન્ટ શું નાખો? એમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, હા હા, પછી ગોળ, ચણાનો લોટ, પછી ભાત અને શાકભાજી વધારે કોળું કટકા કરીને એ જે જીવામૃત આપણે પંચામૃત બનાવીએ, એની અંદર એ કેટલા ટાઈમનો પીરિયડ હોય છે? 45 દિવસ. 45 દિવસ સુધી પછી એને 45 દિવસ એક ટેન્ક ખાલી થાય એટલે એમાં બધું મટીરિયલ ભરી દેવાનું.